વિજયસિંહ જાડેજા મારી પિતૃકુપર ટ્રાવેલ્સ નામની ઓફિસ ગોંડલ ચોકડીએ છે. મારે આજથી 2 વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગયેલાની ફરિયાદ મેં લખાવેલી હાજીડેમ પોલીસ સ્ટેશનમાં. એમાં મેં મેહુલસિંહ જાડેજા તથા રાહુલસિંહ જાડેજાનું નામ મેં આપેલી. હજી આજ 2 વર્ષથી હજી સુધી કોઈ આરોપી મળેલ નથી. પછી આશરે આજથી 6-8 મહિના પહેલાં મારી સોપારી મેહુલસિંહ દ્વારા જૂનાગઢના નામચીન લાલા મુસ્લિમને આપેલી અને એની એફઆઈઆર કર્યા બાદ પછી એનો મને ફોન આવેલો કે તમે ફરિયાદ પાછી ખેંચી લ્યો. જે સંદર્ભમાં આ જે ઉલ્લેખ કરેલો હતો અમે કે જે લાલાએ મને કીધેલું હતું કે તમારી બસ મેં ચોરેલી છે અને મેહુલસિંહના કહેવાથી ચોરેલી છે, એનો ઉલ્લેખ પણ મેં મોબાઈલમાં રેકોર્ડિંગ મારી પાસે છે. એની તપાસ સીપી સાહેબના કહેવાથી આ માલેવા પોલીસ સ્ટેશનમાં અન્યાય થયો એવું મને લાગેલું અને રજૂઆત મેં કરતા એ એફઆઈઆરની તપાસ સાહેબે ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે. ક્રાઇમ બ્રાન્ચ આજ સુધી લાલાને પકડી નથી શકી, માટે મેહુલસિંહ નામ ખુલેલ નથી. અને રેકોર્ડિંગ મેં આપેલું છે જેમાં લાલાનો ઉલ્લેખ કરેલો છે અમારે કે બસ બાબતનો. તો એટલે મારી રજૂઆત એ છે સાહેબને કે જે હાજીડેમ પોલીસ સ્ટેશનમાં 2 વર્ષથી મારી ફરિયાદ પડેલી છે પેન્ડિંગ, એની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપે અને જે એક્સ નામનો વ્યક્તિ છે જે કોણે બસ લઈ ગયો એની તપાસ કરીને તરત બહાર આવે. ત્યારે સીપી સાહેબ ત્યારે અમે 2 વર્ષ પહેલાં જે રજૂઆત કરી ત્યારે સીપી સાહેબ અલગ હતા. હવે આ સીપી સાહેબ નવા આવ્યા છે ત્યારે માટે ધ્યાન દોરી દઈ અને આપણે જે સાહેબ અલ્ટિમેટમ આપે, જે ટાઈમ આપે ટાઈમ સુધી અમે રાહ જોઈ અને આવતા દિવસોમાં કોંગ્રેસને સાથે લઈ અમારા નેતાઓને સાથે રહીને અમારા ધારાસભ્યોને સાથે થઈ ગૃહ ખાતામાં રજૂઆત કરી, ગૃહ ખાતામાં રજૂઆત કરશું અને જ્યાં રજૂઆત કરવી પડશે ત્યાં ઉગ્ર રજૂઆત કરશું.